નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયનો બીજો પાઠ દક્ષિણ વાદનો. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શકો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા શબ્દનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો અને લખો. તો પહેલાં છે પુરસ્કુરમ, કુરુપુષ્ટમ, ભ્રામ્યતમ, ન્યૂનતમ, ખાદમ, મંદમ, મંદમ મંદમ, સૌરાદનમ અને વામમ. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોનો અભિનય કરીને બોલો અને લખો. પૂરો, ગાયામ, ખાદામ, પૃષ્ઠમ, નૃત્યાયામ, વામપાદમ, ખેલામ, ગોલાકારમ, દક્ષિણ હસ્તમ. ત્યારબાદ નીચે આપેલા શબ્દને સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ કરીને લખવાનું છે, એટલે સાચી જોડણી લખવાની છે. એટલે કે પૂરો, ગાયમ, ખાદમ, દક્ષિણ, ભ્રામ્યતમ, પૃષ્ઠમ, ગોલાકારમ, પૂરકુરો, મિલિત્વા, સર્વંડમ, મંદમ મંદમ, ન્યૂનતમ, હસ્તદ્વયમ, દક્ષિણ પાદમ. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પેલો, જમણો પગ શબ્દ માટે સંસ્કૃત શબ્દ કયો છે? તો છે દક્ષિણ પાદમ. બીજું, પુરસ્કુરમ શબ્દનો અર્થ જણાવો, એટલે થશે આગળ કરો. ત્રીજું, પુરસ્કુરુ શબ્દની સંધિ છોડો, તો છે પુરઃ વત્તા કુરુ. મંદમ એટલે શબ્દનો સમાનાર્થી શબ્દ સૈન્ય. પાંચમો પ્રશ્ન, મંદમ મંદમ ભ્રામ્યતમ માં શું કહ્યું છે? એટલે કે તે ધીમે ધીમે ફેરવો. છઠ્ઠો પ્રશ્ન, હસ્તદ્વયમ કુરુમ પૃષ્ઠમ માં શું કહ્યું છે? એટલે કે બે હાથ પાછળ કરો. સાતમો પ્રશ્ન, સર્વમ વત્તા અંડમ એટલે શબ્દનો સંધિ જોડવાનું કીધું, સૌરાંડમ. બરાબર. હવે આઠમો છે, સર્વે મિલિત્વા શબ્દનો અર્થ શું થાય છે? એટલે કે બધા મળીને. પાંચમું છે ખાલી જગ્યા પૂરો. પેલું મંદમ મંદમ ભ્રામ્યતમ. બીજું થશે વામ હસ્તમ કુરુ પૃષ્ઠમ. ત્રીજું સર્વે મિલિત્વા નૃત્યમ. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે તો ખરાની ખોટા નિશાની કરો. પેલું બાલા મંદમ મંદમ ભ્રમ્યંતી, વિધાન ખોટું છે. બીજું, ગોલાકારમ શબ્દનો અર્થ ગોળ ગોળ થાય છે, વિધાન સાચું છે. ત્રીજું, બાલા ઉત્તરવાદમ પુરકુરુમ પુરકુરુમ, તે ખોટું છે. ચોથું, ત્વમ સર્વાંડમ પુરુ કુરુ, વિધાન ખોટું છે. સાતમો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. પેલું, દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને શું શું કરવાનું કહે છે? તો છે દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને સાથે મળીને રમવાનું, ગાવાનું, ખાવાનું ને નૃત્ય કરવાનું કહ્યું છે. દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગોની કસરત કેવી રીતે કરવાનું કહ્યું છે? તો દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા જ અંગો આગળ કરો, બધા અંગો પાછળ કરો અને ધીમે ધીમે ફેરવો અને પોતે પણ ગોળ ગોળ ઘૂમો. આ રીતે કસરત કરવાનું કહ્યું છે. ત્રીજો પ્રશ્ન, દક્ષિણ પાદમ ગીત બધાને કેવી રીતે રમવાનું, ગાવાનું, નૃત્ય કરવાનું કહ્યું છે? દક્ષિણ પાદમ ગીતમાં બધાને સાથે મળી રમવાનું, ગાવાનું, નૃત્ય કરવાનું કહ્યું છે. આઠમો પ્રશ્ન, સૂચના પ્રમાણે કરો. પેલું, દક્ષિણ હસ્તમ પુરુકુરુમ, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ. ગુજરાતીમાં તો કે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો. બીજું, સર્વાંડમ હિમ કરું પૃષ્ઠમ, એટલે ગુજરાતી કરો તો બધા જ અંગો પાછળ કરો. ત્રીજું, બધા મળીને ખાઈએ, બધા મળીને રમીએ, સંસ્કૃતમાં સર્વ મિલત્વા ખાદનમ, સર્વે મિલત્વા ખેલામ. એમાં ચોથો પ્રશ્ન છે, હું ધીમે ધીમે બોલું છું, સંસ્કૃત થશે અહમ શૈને શૈને વદામી. નવમો પ્રશ્ન, નીચેના શબ્દો વાંચો અને લખો. દક્ષિણમનું વિરુદ્ધ થશે વામ, મંદમનું શીઘ્રમ, પૂર્વનું પૃષ્ઠમ, મંદમ મંદમ, શીઘ્રનું શીઘ્રમ, શૈને શૈને, દૃષ્ટ દૃઢમ અને વામ પાદમ. ઉદાહરણ બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને લખો. ખાદનું થશે ખાદામી ખાદમ, નૃત્યનું થશે નૃત્યામી ને નૃત્યામ, પટનું થશે પઠામી ને પઠમ, લીખનું થશે લીખામી ને લીખમ, પા એટલે પીબનું થશે પીબામી ને પીબમ,
ચલનું થશે ચલામી ને ચલામ, ભ્રમનું થશે ભ્રમામી ભ્રમામ, ગેવનું થશે ગયામી ગાયામ, ગમનું થશે ગચ્છામી ને ગચ્છામ, નમનું થશે નમામી નમામ. 11 પ્રશ્ન છે. શ્લોક પૂર્ણ કરો. દક્ષિણ પાદમ કુરુ પુસ્તક પૂરું કુરમ, દક્ષિણ પાદમ કુમ પૃષ્ઠમ, મંદમ બંધ ભ્રામતિતમ, ગોલાકાર સ્વયં બ્રહ્મ. બીજું વામપાદમ પૂરું કુરું, વામપાદમ કુરુ પૃષ્ઠમ, મંદ મંદ ભ્રાતમ, ગોલાકાર સ્વયં બ્રહ્મ. ત્રીજું દક્ષિણ હસ્તમ પૂરું કુરું, દક્ષિણ હસ્ત કુરુ પૃષ્ઠમ, મંદ મંદ ભ્રાયમ તમ, ગોલાકાર સ્વયં બ્રહ્મ. વામ હસ્તમ પૂરું કુરું, વામ હસ્તમ કૃમ પૃષ્ઠમ, મંદ મંદ ભ્રામતમ, નમ ગોલાકાર સ્વયં બ્રહ્મ. પાંચમું હસ્તદ્રમ અદ્રમ પૂરું કુરુમ, હસ્તદ્રમ કુરુ પુષ્ટમ, મંદ મંદ ભ્રાયતમ, ગોલાકાર સ્વયં બ્રહ્મ. છઠ્ઠું છે. સર્વાંગમ હિ પૂરું કુરું, સર્વાંગમ હિ કુરુ પુષ્ટમ, મંદ મંદ ભ્રાયતમ, ગોલાકાર સ્વયં બ્રહ્મ. સાતમું સર્વે મિલાત્વા ખેલામ, સર્વે મિલાત્વા ગાયામ, સર્વ મિલાત્વા ખાદામ, સર્વ મિલાત્વા નૃત્યામ. તાતા પાઠના સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ. આભાર.